કેટલું કામ મારે ઢળ્યું બધુંય કામ મારી માથે નાખી દેસ હું કરું ઘરમાં જુવાન દીકરો જુવાન દીકરી તોય કોઈ દી કામ કાંઈ ન કરે બધુંય મારી માથે નાખી હવે તો મારો શરીર કાંઈ કામ કરતું નથી હવે તો હું કરું માન માન આટલું શરીર હાલેસ મારું છોકરા કેમ ગયા છોકરા હરામી જવા પણ આ એવા પાઈકા છે ને માહે અને આને આખું આ ઘરનું આખું ધામધૂમાની માથે હતું ને આને હું થઈ ગયું હવે આ ઠામડા કોણ ધોહે મારે ધોવા જોહે લુગડા કોણ ધોહે છોકરી હું આ તું જો આખી હલબલે હે કઈ પણ હું કર્યું હવે ઈ મને નથી ખબર હું થયું હતી આની માને નહીં એ ભાઈ આપણી માને ખુશી હા પણ આપણી માને હું થયું તે તમારી માને કઈ થઈ ગયું હું થયું બા પકડો આને. આંગળ સીધા નથી થાતા પાછા વરી જાય હા પાછા વરી જાય છે એલા હવે આ કામ અલા એ બધું ભાઈ રેવા દે હરી કરમાં કે હાવ તું તો આંગળા વગરના કર આ તું નાખી ઓલા પાડોશીને તો બોલાય હવે ઓલા રવિના બેનને અહીંયા એને બોલાય ને હું જલ્દી થોડક હા જલ્દી ઝપટ આવજો. કરજે ખેસી રાખ કામલ હલબલે નહીં બોલે જ એ છોટી જાય હા ખેસી રાખ દબ્બી રહી જાય હારી પેટની પણ હલે બહુ ઈ ભલે હાલે તોય વર્ષા બોલાવા ગઈ ને નેન્યા રહી ઝપટથી આવતી નથી મારી દીકરી બાપા કસકીન પકડો નકર હલી જાય અરે બધાય નો હલવા દઉં એમ કઈ થોડું હલવા દઉં હવે આ ઘરના કામ હટકા બીજું તો બધું ખોયરું ઈ તો આપણે એક બેન છે તો ખરી હા બીજો મને કાંઈ વાંધો નથી પણ થોડાક ઓછા હાલો આમ હલો ભલે પણ થોડા ઓછા હાલે છોકરી છોકરી હજી આવી ની આ છોકરી ભૂત જેવી છે હવે એમાં કાંઈ કાઢ લેવાનું નથી નૂર વગરની છે હાલો જલ્દી હાલો જો અમાર બાને હું થઈ ગયો જોવો તમે હલે હે રાધાબેન અહીંયા બેહો હા. અહીં પકડીને બેહો કઈ તમને કઈક દઈશ પડે કઈ આ ગાતો જાવ એ ભાગુડો તમે ધંધા એક કર નાખ્યું એ રાધાબેન હું થયો આ તમે હદા મહાણિયા મરીના મારી બેન પડીને હું કર્યો આવડો આવડો કઈ કરે છે ઈ હવે હું કરતી મને લાગે હે એને લખવા ઉપડી આ ગયો ઈ નહીં આની લીધે મને મને જે ખબર જ નહીં પડતી હોય લખવાનું ઉપડી ગયો હે આખો દી કામ ધહડા ડગરા કરાવા છે તું તો બરોબર ગઈ છે. આખી થઈ કોઈ દી કામ નો કાંઠા જેવી થઈ તો કામ નથી કરાવતી આ ઊભી કરો ને અંદર લઈ જાવ હાલો હાલો. ઉખાડવું જો હે ઓલી તો ઓલા હું કે આસકી આવી ગઈ હોય ને હોય બે પાન થયા હોય એને હા તું મને સમજાવસ બે છોકરાને માને એ ભાઈ આવી ને ભાઈ થોડી આવી હમણાં મારું છું રાત લઈ જાય ફુવારી દિયો એટલે એનું કામ પતી જાય પછી. હું કામ પતી જાય તમારા મારા હંધાઈ ભેગા થઈને મારવા દુખા કે આરામ કરે. આ ભાઈ મારવા ઊભા નથી નહીં આમ થતા. હારખો ઉભો રહે ને એમ નહીં ભાઈ આ ઓલા મત લાગ્યા ને યોયો નિસિંગ પલમાં ગઈ કેમ કરી એ, દાસના દીકરા. હવે બે હું નથી જવા બરોબર છે. ડોક્ટરને બોલાવી આવો હે અનિસિંગ અરે તું ઓય ગરમ પાણી કરી જા એમ નહીં ગરમ પાણી થી નો ફેર પડશે અરે એના હાથ પગ એને સીધા થઈ જાય તું જા ગરમ પાણી કર ઈ આમ કરો ને તોય સીધા થઈ જાય જા આમ તું ભાઈ કેમ કરે યુ યુ અનિસિંગ આ બેન કેમ કદરીનાની છે હાવ અને તું હું અહીંયા બેઠો છો એ માની દવા રાખવા રાખ્યો ના ના હું ધ્યાન રાખવાડી આવડી મોટી છું તું જા દૂધ લઈ આય દૂધ અત્યારે ચા પીવાનો આવા સમયે તમે ચા પીવો અરે તારી માને પાવું છે દૂધ પાય હું કઈ તાકાત આવશે કે હા તું જા અરે હું થયું રાધા એ કાંઈ થયું નથી મુઈ હું તો હારી જ છું જો હે કઈ એલી તો હા હધર કર નાખો અલી હા તો મારા ધણીએ હદર કર્યો છે. હું થયું વળી વાહે પડી ગયા કાં? એ દીકરી ને બાપો ને બધાય વાહે પડી ગયા છે. પથ્યું છે હું એલી બધુંય ઘરનું કામ મને જ કરાવે છે. તો વાડિયા કોણ કરે હે વાડીએ મારે જવું પડે તો એમને આ છોકરો સોડી આ તારો એ તો ખાલી કહેવાના દીકરો ને દીકરી રાખ્યા છે. કાઈ ન કરે કાંઈ નથી કરતા અરર તઈ એટલે તો નાટક બધે કરવા પડે છે મારે શું તારા કરું નાટક હતા હા મહિનો એક પોળો ખાવો છે બોલ હે હા મહિનો ને મારે 2 મહિના પોરો ખાઈ જાવો છે. એમ હા તારા કાકાને કરવું જોહે
પણ એમને મેં તને ધૈર્ય નહોતી કે તું આવું કરીશ, તારો મગજ બાકી એમ હાલે છે. એલી મગજ તો મારો પહેલેથી જ એવો છે, મારી માનો એવો તો હતો. મને તો એમ થયું ખાસું કાન લખવા ઉપડી ગયો હું. તઈ મારી માનો એ મારી બેનનો મારી કાકીનો બધાય તારા મગજ ખાનદાનમાં જ એમ, આખા ખાનદાનમાં એવો જ મગજ છે તઈ બધાય નાટક વાળા. નાટકબાજ એમ ને, હા ખાનદાન આખું નાટકબાજ લાગો હો. તઈ થોડું થોડું થાવું પડે. તાર છોકરી આવે છે, હા તારો વર આવે, વર ડોક્ટર લઈને આવે છે કે એમના માં ધોયેલ મૂળાને જેમ હાઈલો આવે છે. આ ડોક્ટર નું ભાઈ ત્યાં દવાખાનું બંધ નીકળું ભાઈ. આ ઘડિયાળમાં ટાણું તો જોવો કેટલા વાગ્યા. હા, right. આવી હંજ્યા ટાણે કોણ દવાખાના ગુડાણો હોય. રાતના 10 વાગ્યા. એક તો ગામે એવું છે હાવ સેલા કાંઠે. રાતના 10 વાગે કે ડોક્ટર ખુલ્લા હોય તમે મોકલો હો તો સિટીમાં જવું પડે હવે. city અહીંયા છે નહીં. હું કહેતી હતી અને હે ને હવે તમારે સેવા સાકરી કરવી પડશે. હે તો બીજો તો કાંઈ રસ્તો નથી. તમને ખબર છે ભૂપતભાઈ, મારા બાને લખવા ઉપડી ગયો તો ને, મહિનો એકનો ખાટલો આવ્યો હતો, મહિનો એક સેવા સાકરી કરી હતી. મને લાગે આનો લખવા જોઈને તો મને લાગે 2 મહિના તમારે પાકું. અરે પણ ઘરનું કામે બધું આની માથે હતું, હવે શું કરું? પણ તો કરાય છોકરા. બધુંમાં એમને તમારે છોડી આવડી ઢાઢા જવડી છે. કાઢેવાનું નથી. આ તો મારો લ્યો બળિયો. મારું તો ભાગી જાય. બોલો ક્યાં ગઈ આ વર્ષા? કેમ કે તમારો ઢાંઢો સમજો હા. ખાતી ખાતી આવી હું કાઢ લ્યો આમાં. એટલે તારે શું કામ કરવાનું કીધું તું? કઢી બનાવી હે તો બાજુવાળા આગળથી લેવી મસ્તીની કઢી. હવે 2 મહિના થઈને ખાવાનું બધું સાઈડમાં વઈ જાય, તાર બાની સેવા કરજે. એ તો હમણાં હારા થઈ જાય હવે હું મારા 2 મહિના લગી ખાટલો રાખવો તો હે. એ બા તમારે કઢી પીવી હારી હો. હવે કઢીની ક્યાં દીધી થાય? તાર બાને ખાવાની હાલત નથી અને કઢીની તઈ દીધી થાય. છોકરીમાં કાંઈ નૂર નથી તો હું કહું છું. તમે હેને માથે ચડાવીશ, તમ કાંઈ ઓછા નથી. તો મારું તો ભાગી જાય છે. મારું તો ભાગી જાય. ક્યાં ભાગી જાય? ટાટિયા બાંધી દ્યો. ક્યાં ભાગ્યું? તઈ કામ તો કરતી નથી તો તાર આ હામું બોલે ની ભેગું ઝડપું ફરી જાવું દે એક લાફા બોલી ભેગું. જાય, જો કામ મેં કર્યું છે કોઈ દી આવડા વરામાં. કેવું હમે ક્યાંથી બોલી જાય. કરો? માં ઉપર જ બધું નાખ્યું છે. તો બા એટલું ન કરે ભાઈ વઈ જઈશ ત્યારે કરવાનું જ છે હારે. તો અહીંથી કરી દઈશ તો હારે જઈને કરી. અને હારે ફરી નથી લાગતી ઢગા જેવી કઈ માઈક કોલે કઈ? પીસો. જામ પાણી ગ્લાસ ભરીએ ને ચા બનાય. આમ તતડાવાય છોકરીઓને તો. કાંડા જેવી. કેમ કે તમારો ઢાંઢો? બોલાવો તો એને હોકન. કેમ ગયો એલા? છોકરો હજી નો આવ્યો. કેમ ગયો છોકરો? આ આવ્યો. એ માં રહેવા દ્યો માં, તમે આવડી ઉંમરમાં તમે આમ કરો એ મને સહન નથી થતું માં. હવે હું આવડી ઉંમરે તારી માને લખવા ઉપડી ગયો છે. હા તે એટલે જ કહું છું. અને આને સડાજો કારખાને. ઢાંઢા જેવડો ઘરે પડ્યો રહેશે હાવ. આ તમે હાથ ઉપાડો માં મારી. હાથ ઉપાડવાની ક્યાં દીધી બે થાય? તારી સગી માએ ગયા છે. ઉપાડ્યો હોત તો આમ નો હોત. જે સગી ગયા હે. કાંઈ કામના અને તમે નથી. કારખાને બેસી જજો ને આને લઈ જજો. હા. હવે ઘડીક વાર તમે ધ્યાન નાખો હાલો, હું જાઉં છું હવે જરીક વાર. કારખાને કામે ગોતો જો ને. હા. અને આને ઉપર તો આ ઢાંઢાને ઉપાડતા જાઓ. હા હા. તારી માના નાટક કરે છે. તારી માના સાળા પાડે છે. શરમ તો એ. મંડા હાવ. મારી માને તમે જોઈ નથી હોય ઈ બિચારી આમ ભલે કરે પણ ઈ છે બહુ હારી દિલની. હા હવે તો કારખાને કામે જઈશ તો સડીને બસ ખવા પડશે. કઈ નહીં 1000 રૂપિયા કામી લઈ છે. ઢાંઢા. કેમ બાકી વારતે તાલી? જોયું ને બધાય સીધા ડોર કરને કા. 2 મહિના લગી આ તારું નાટક ચાલુ જ રાખજે. અને ઓલો ઘીનું કહી દેજે ને ખાવાનું બનાવવાનું. હમણાં ખાવ તાર છોડીને પેલા રોટલો બનાવતા ને ખાવડતો ને તને ખાવાનું કોણ બનાવી દે? એલી તાર તું- માન ફોન કરીને કહી દેજે ઈ મોકલી તું દે. કહી જે મને બધું તૈયાર કરીને લઈ આવી દે. હું કહું એટલે તું બનાવી દેજે પાછી. એવું કરવું છે? હા અને તુંય થોડુંક લેતી જઈજે. એ તઈ રાધા થઈ ગઈ ને તાર શાંતિ હવે. અરે શાંતિ એટલે આ જો સીધી આંગળી કોઈ દી ઘી નો નીકળે ને એટલે આંગળી હે ને વાકી કરવાની. હા સમજી? તઈ આ આમ જ સીધા આવે. હમણાં ઓલો ઢાંઢા જેવો થાય એને પૈણાવો તો તઈ? ઓલીને પૈણાવી જોહે. અરે મારી કેદુના મારી વાહે પડ્યા છે. હું તો જ છું મને ખબર જ પૈણીને છે. આવી ને તેદુના મારી વાહે પડ્યા છે. એલી તું પૈણીને એવી છોકરા કે મારે લઈને આવી હતી? તુંય મગજ બૈનાની છો. એલી છોકરા એના બાપ કરતા દેશ છે. તો છોકરાઓને સબક શીખવાડવાનો હોય. હા. કેમ સીધા ડોર થઈને ભાગવા માંડ્યા? એને બાપ જ છડાવે છે. હવે એક કામ કર. હા. તું હુઈ જા અને હું જાઉં મારા ઘરે. હા. હું એમ તો આવતી રહેશ તમ તાર 2 મહિનામાં. હે 2 મહિનામાં દરરોજ એક તારી ઘરે આટો તો હશે જ મારો. અને તુંય થોડું ખાવાનું લેતી જઈજે. અને મને ઓકે, હું સાનું જાઉં. મોનું ખવડાવીને વહી જાય પછી આમ કરીને એ મારે- તારી હાટુ શીરો લેતી આવીશ. હે સોખા ઘીનો હાલ હુઈ જા આવે તું. હાલ જઈજો. હા હા. એ હા અને વર્ષા તારી માં હાટુ કાક રાંધવાનું બનાવી દે. અને કહી એ દે આ બહારથી મંગાવ્યું છે. બહારથી નહીં ઘરનું રાંધણ. ડોક્ટરની ના પાડ દે. આ ડોક્ટરને એવું ઘરનું નથી. હા. 2 મહિના પૂરો ખાવા દીધી તારી માને.
હા એ હા હવે તમે જાઓ મારા- હું બોલી એ કાઈ નહીં એમ કહું છું હમણાં હું જાઉં છું બકાલું લેવા. હા બસ આ તારો બાપો અત્યારે અડધી રાતે કયો બકલ આવવાનો હોય છે ઘરમાં દાળ કે કઠોળ પડ્યું હોય બનાવીને ખવડાવી દે બાને તમને દયા આવે તો તમે બનાવી દ્યો. હું બોલી તું અરે કાઈ નહીં એમ કહું છું હમણાં બનાવી નાખું. અને રખડવા જતી નહીં હાલ હું જાઉં છું હા જા હા હા અને બોલ પાછી આવતી રહેજે એ હા હવે તું આરામ કર તારા જલસા થઈ ગયા હવે હા. હા બોલ મારા બેટા કેદુના મારી વાહે પડ્યા તા જો હવે એને કરી બતાવું જો હવે તો જેવી મારી માં છે ને એવી જ થાવ તો મને શાંતિ થાય હા હુઈ જવા દે હવે